નમસ્તે વાલા ફેસબુક મિત્રો, હું ભરત ગોઠડિયા આપની સમક્ષ રજૂ કરું છું આજની મારી બે પંક્તિ. તો વાલા, કોઈના હૃદયને ઠેસ પહોંચે એવું વર્તન, વ્યવહાર કે વાણી ન વાપરવી એ પણ એક પ્રકારની ભક્તિ છે. અરે, કોઈના હૃદયને ઠેસ પહોંચે એવું વર્તન, વ્યવહાર કે વાણી ન વાપરવી એ પણ એક પ્રકારની ભક્તિ છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ ભક્તિના ઘણા પ્રકાર કયા છે. સત્પુરુષો ભક્તિના પ્રકાર જણાવે છે, પણ એ બધા તો આપણને ખ્યાલ ન હોય કદાચ. પણ આપણને જે ખ્યાલ છે ને, જે વ્યવહારિક દ્રષ્ટિએ તમને કહીએ ને, સમજીએ ને, તો આ એક ઉત્તમ ભક્તિ છે કે આપણે આપણાથી કોઈને દુઃખ થાય એવું બોલવું નહીં, દુઃખ થાય એવું વ્યવહાર કે વર્તન કરવું નહીં. આ એક પણ ભક્તિ છે, ઉત્તમ ભક્તિ છે. હા, મંદિરમાં ન જઈ તો હાલે, પણ કોઈના હૃદયમાં જઈને ઠેસ લાગી જાય એવું બોલીએ એ નહીં કરવાનું, એ એક ભક્તિ છે. તો આવી રીતે ઘણાયને વાત વાતમાં કોઈનું અપમાન થઈ જતું હોય, કસાતું બોલવાનું, આવી રીતની ટેવ હોય છે. પણ ખરેખર આ એક દુઃખદ ઘટના છે આપણા જીવન માટે. આપણે સહજ બોલતા હોઈએ, પણ બીજાના હૃદયને યાર પાર ઉતરી જતું હોય છે. તો આમ આવું વર્તન ન થાય આપણાથી, એની પૂરેપૂરી તકેદારી રાખવી એ પણ એક ઉત્તમ પ્રકારની ભક્તિ છે, વિશેષ નથી વાલા. તો આમ મારી વાત તમને ગમી હોય તો શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો.